શિયાળાની શરૂઆતમાં જોઈએ તેવી ઠંડી ન પડવાથી આ વર્ષે રાજ્યમાં શિયાળુ પાકનું વાવેતર ધીમું થઈ રહ્યું છે. રાજ્ય કૃષિ વિભાગના આંકડા મુજબ રાજ્યમાં 21.44 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 29.95 લાખ હેક્ટર કરતા 28.43% ઓછું છે. જો કે શિયાળુ પાકમાં ઘઉં, ચણા, રાઈ અને બટાકા મુખ્ય પાકો રહ્યા છે, જ્યારે જીરું, વરિયાળી અને ઈસબગુલ જેવા મસાલાના વાવેતરના વિસ્તારમાં ઘટાડો થયો છે. કૃષિ વિભાગના આંકડા મુજબ 2 ડિસેમ્બર સુધીમાં ઘઉંનું વાવેતર ગયા વર્ષના 6.87 લાખ હેક્ટરની 29.31 ઘટી અને 4.85 લાખ હેક્ટર થયું છે. એવી જ રીતે ચણાનું વાવેતર 4.56 લાખ હેક્ટરની સામે 3.87 લાખ હેક્ટર, જીરુંનું 3.76 લાખ હેક્ટરથી ઘટી 2.11 લાખ હેક્ટર, તો શેરડીનું 1.14 લાખ હેક્ટરથી ઘટી 99,891 હેક્ટર વાવેતર થયું છે. આ સિવાય ડુંગળીનું વાવેતર 41,464 હેક્ટર પર પહોંચ્યું છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં 43,879 હેક્ટર હતું. તો બટાકાનું વાવેતર 1.16 લાખ હેક્ટરથી નજીવું ઘટી અને 1.14 લાખ હેક્ટર થયું છે.